રાજ્યમાં આગ ઝરતી ગરમીની શરૂઆત. તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો. આજે કચ્છમાં હીટવેવનું રેડ એલર્ટ અપાયું. કચ્છનું કંડલા સૌથી વધુ 45.3 ડિગ્રી તાપમાન સાથે હોટેસ્ટ સિટી બન્યું. રાજ્યના 13 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું. બનાસકાંઠાના ડીસામાં 43.2 ડિગ્રી તો અમદાવાદ અને ગાંધીનગર વાસીઓ 42.9 ડિગ્રીમાં શેકાયા, જ્યારે વડોદરામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું. 44.2 ડિગ્રી સાથે રાજકોટ સૌરાષ્ટ્રનું હોટેસ્ટ સિટી બન્યું, જ્યારે સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન અને કેશોદવાસીઓ 41.8 ડિગ્રીમાં શેકાયા. આજથી 2 દિવસ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય દરેક રાજ્યોના કોંગ્રેસના પ્રમુખ બેઠકમાં હાજર રહેશે. સાંજે 5 વાગે ગાંધી આશ્રમમાં ભજન અને પ્રાર્થના સભા યોજાશે. પ્રાર્થના સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા હાજર રહેશે. તો આવતીકાલે 2000 આગેવાનો અધિવેશનમાં હાજર રહેશે. એઆઈસીસી અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મળશે. કોંગ્રેસના અધિવેશન માટે શશી થરૂર અમદાવાદ એરપોર્ટ પહોંચેલા શશી થરૂરે નિવેદન આપ્યું. કોંગ્રેસ મજબૂત થાય તે માટે ચર્ચા થશે. અમેરિકાના શેરબજારની હાલત ખરાબ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા પ્રમુખ અલકા લાંબાનું નિવેદન. મને ગર્વ છે કે હું બાપુની ભૂમિ ગુજરાતમાં છું. અલકા લાંબાએ કહ્યું, અન્યાય, ભ્રષ્ટાચાર, બેરોજગારી પર ચર્ચા થશે. વક્ફ બિલને લઈને અલકા લાંબાએ કહ્યું, બંધારણને તોડવાનો પ્રયત્ન કરાયો. ચર્ચા કર્યા વિના બિલ લવાયું છે. વન નેશન વન ઇલેક્શન એક જુમલો છે. તો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ચેરમેન પવન ખેરાનું નિવેદન. કહ્યું, કોઈ એક માણસ કે નેતા નિર્ણય લે તે સંભવ નથી. બધા સાથે મળીને સમસ્યાનું સમાધાન કરીએ છીએ. અમે જાણીએ છીએ તકલીફો ઘણી છે. મહારાષ્ટ્રના સીડબ્લ્યુસીના સભ્ય યશોમતી ઠાકુરનું નિવેદન. કોંગ્રેસનું અધિવેશન સફળ અને લોક સંદેશ બની રહેશે. 64 વર્ષ પછી કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં મળવા જઈ રહ્યું છે. કર્ણાટક કોંગ્રેસના પ્રેસિડેન્ટ એ વસંતકુમારનું નિવેદન. અમે ગાંધી સરદારની ભૂમિમાં આવ્યા છીએ. બધા સાથે મળીને ચર્ચા કરીશું. જનતાના અધિકારો પરત મળે તેની ચર્ચા કરીશું. કોંગ્રેસના અધિવેશન અંગે ઋષિકેશ પટેલનું નિવેદન. કોંગ્રેસના અધિવેશનથી કોઈ ફરક પડવાનો નથી. ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયા છે. કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું જ નથી. કોંગ્રેસના અધિવેશન મુદ્દે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભડક્યા અને કહ્યું કે ઘોડા વિશે કોંગ્રેસ રાહુલ ગાંધીને પૂછે. કોંગ્રેસમાં 2 પ્રકારના ઘોડા કયા કયા? કોંગ્રેસ રાહુલ ગાંધીને પૂછે, ભાજપ સાથે કોણ? ઘોડા ગધેડાના નિવેદન પર રાજકારણ ગરમાયું. અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસમાં 12 વર્ષથી હું ઘોડાઓ વિશે સાંભળું છું. 12 વર્ષે પણ કોણ કયો ઘોડો છે એ નક્કી નથી થઈ શક્યું. બિહારના પટનામાં રાહુલ ગાંધીએ વસ્તી ગણતરીનો મુદ્દો ઉછાળ્યો અને કહ્યું કે આરએસએસ ભાજપ જાતિની વસ્તી ગણતરી નથી ઈચ્છતા. હવે કોંગ્રેસની યાદીમાં 2/3 દલિત અને પછાત લોકો છે. રાહુલ ગાંધીએ વધુમાં એવું પણ કહ્યું કે આ દેશમાં જો તમે દલિત, આદિવાસી, પછાત વર્ગ, ઈબીસી અને મહિલા છો તો તમે સેકન્ડ ક્લાસના નાગરિક છો. રાહુલ ગાંધીએ ટ્રમ્પનો ઉલ્લેખ કરીને કહ્યું, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના કારણે શેરબજારમાં ભારે ઘટાડો થયો. આમાં અનલિમિટેડ પૈસા બને છે, પરંતુ રોડ પર વેરાઈ. અમરેલીના અક્ષરધામ સોસાયટીની મહિલાઓ બની રણચંડી. રસ્તા, ગંદકી જેવી પ્રાથમિક સુવિધાના અભાવને લઈને વિરોધ. મહિલાઓએ નગરપાલિકાની ઓફિસમાં રામધૂન બોલાવી. આણંદના આંકલાવમાં કાર ચાલક ડીઝલ ભરાવીને રફુ ચક્કર. કાર અને ગાડીમાં મૂકેલા 3 કેરવામાં 145 લીટર ડીઝલ ભરાવી રૂપિયા ચૂકવ્યા વિના ફરાર. યુપીના ગાઝીપુરમાં હાઈવે પર તેલથી ભરેલું ટેન્કર પલટ્યું. ટેન્કરે પલટી ખાતા તેલની નદીઓ વહી. લોકો ડોલ અને બોટલોમાં તેલ ભરીને લઈ ગયા.